હાલો મિત્રો, ભીખાભાઈ ગઢાદરાના સૌને જય સિયારામ, જય માતાજી અને શુભ સવાર. અને બીજું જણાવવાનું કે આપ અત્યારે જોઈ રહ્યા છો, હું એવી જગ્યા પર ઊભો છું કે જ્યાં એક વખત દરેક માણસને આવવું પડે અને આવવું પડે એવું આપણું આ રૂડું ને રળિયામણું હરિયાળું ને હેતાળ જેને કહીએ એ આપણા ગામનું આ શમશાન છે. અહીંયા બધાને એક દિવસ આવવાનું છે. અને આજે કેટલા દિવસ પછી આજે હું અહીંયા, જો કે મજા નથી છતાં પણ આજ ભગવાનની કંઈક દયા છે ને અહીંયા બધે દર્શન કરતા કરતા આવ્યો. અને ભાઈ અલ્પેશભાઈ નાનુભાઈ ચૌહાણ જે મારા મિત્ર છે મને ભાળી ગયા અને મને કે અહીંયા આવો, પહેલા હું કહું પહેલાં દર્શન કરીને મને કે નહીં અહીંયા આવો, અહીંયા કંઈક બે શબ્દ બોલવાની તક મળી છે ને. તો આ બધા ભાવિક સેવક સમુદાયે જુઓ કેવી સરસ અત્યારે આ સગડી ઉપર એમનામ હોઈ જવાનું મન થાય. મારા બાપ વૈયા ગયા પછી તો અહીંયા હોવાનું જ છે, પણ અત્યારે તમે અહીંયા આટો મારવા આવો તો તમને એમ થાય કે અહીંયા ઘર કરતા એટલો આનંદ મળે એવું રૂડું ને રળિયામણું હરિયાળું ને હેતાળ આ મારા ગામનું શમશાન છે. અને યોગદાન છે આ ભાવિક ભક્તોનું, જેને ખૂબ ખૂબ આભાર દેવા. કે આપણે ઘેરે એક હામણો મારવો હોય ને તો કેટલો સમય લાગે, તો અહીંયા મન મૂકી તન મન ધનથી અહીંયા જે સેવા કરે છે એક એક સગડી જોવો તમે, અહીંથી લઈ જેટલી સગડી છે 1 2 3 4 દરેક જગ્યાએ એવી ચોખાઈ જોવો. અને અહીંયા બીજા લોકો આવ્યા તો એ પણ એમ કે ભાઈ સિત્સર ગામની અંદર શમશાન છે, એવું આજુબાજુના 12 ગામમાં કઈ શમશાન નથી. એ બધું તો ઠીક, પણ અહીંયા આપણે હવે બીજું જે કામ છે